આ માં કઈ લોકોના ઘરમાં રહે, કોઈને તકલીફ ના પડે. એટલે અમારો ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા ઘરે ઘરે જાય, સોસાયટીમાં ઘરે ઘરે રખડે. તમારી પાસે માં કાર્ડ છે, તમારી પાસે માં કાર્ડ છે, ન હોય તો સોસાયટીની વાડીમાં અમે આવ્યા છીએ, આખી ટીમ લઈને આવ્યા છીએ. આવો તમે અને અમે તમને માં કાર્ડ કઢાવી દઈએ. આ અમારો કાર્યકર્તા છે, ઘરે ઘરે જઈને માં કાર્ડ કઢાવે છે. એમાંના કાર્યકર્તા તમારી પાસે મત માંગવા જે આવ્યા છે. આ એ કાર્યકર્તા તમારી પાસે આવ્યા. તમને ક્યાંય દેખાણો ન હોય, ક્યાંય જોયો ન હોય તમે, અને એ અત્યારે ફાંકા ફોજદારી કરી મત માંગવા આવે અને આપણે માની લેવાની આ બધી વાતો. ક્યાં હતા આ બધા અત્યારે જે મત માંગવા આવ્યા છે આમાં? ક્યાં હતા કોરોના કાળમાં? અમારા કાર્યકર્તાઓએ દવાઓ છંટકાવ કર્યો છે, એને ઉકાળા પાયા છે, એને હોમિયોપેથી આયુર્વેદ દવાઓ ઘરે ઘરે એને વેચી છે, બસોની વ્યવસ્થા એને કરી છે. ગામડે જવા માટે વ્યવસ્થા ગોઠવણી એ લોકોએ કરી છે. હોસ્પિટલમાં વ્યવસ્થા કરવાની હોય. પોતાને કોરોના થાય છે ને ઘરને તકલીફ પડશે ને કુટુંબને તકલીફ, એનો વિચાર કર્યા વગર લોકોની વચ્ચે રહ્યા છે ને એ કાર્યકર્તા છે તમારી પાસે મત માંગવા આવ્યા છે. અને કોઈ ખોટી વાત કરીને હોય, અને જેને સત્તા નથી આવું તો ગમે એ બોલે. અમારે તો સત્તામાં અમે આવવાના છીએ, અમને ખબર છે. એટલે અમારી મર્યાદા હોય, અમારથી થાય હોય એટલું અમે બોલીએ છીએ, વધારાનું અમે ના બોલીએ છીએ. એ તો વિરોધ પક્ષમાં છે, એને ગમે બોલી શકે, એને ખબર છે અમે ક્યાં સત્તામાં આવવા છીએ. એ તો કાલ તમને એમ કે અમે સત્તામાં આવીશું તો આગ્રાથી તાજમહેલ અને ખોડિયાનગર રોડ પર લાવશું. એના બાપ શું છે, એને ક્યાં લાવવો છે?